નમસ્કાર। તો મિત્રો તારીખ 17/3/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રીતે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 103 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 824 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1030 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 10,300 અને કિલો ચાંદી 1,03,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી બીજા દિવસે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો હતો। ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,215 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 65,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 82,150 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,21,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,961 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,688 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,610 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,96,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 6,722 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 53,776 રૂપિયા, 10 ગ્રામ સોનું 67,220 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,72,200 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 2 દિવસથી આમ જોવા જઈએ તો બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે અને જે માહોલ છે તે ખૂબ સ્લોલી ઘટી રહ્યો છે। બજાર છે તેમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળી રહી નથી। ત્યારે ખાસ કરીને આગામી સમયમાં હજી પણ બજારમાં વધવાના સંકેતો પૂરેપૂરા દેખાઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે શેર બજારની સ્થિતિ છે તે અત્યારે ડામાડોળ જોવા મળી રહી છે અને ખૂબ જ ભયંકર સ્થિતિમાં અત્યારે શેર બજાર પસાર થઈ રહ્યું છે, કારણ કે જે રોકાણકારો છે તેમનું જે અત્યારે રોકાણ કરેલું ઇન્વેસ્ટમેન્ટ હતું તે ખૂબ જ મોટા પ્રમાણમાં જે શેર બજાર છે તેમાં ધોવાયું છે અને આના પરિણામે જે રોકાણકારો છે તે હવે સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને આના પરિણામે સોનાની બજારમાં એક પ્રકારે કરંટ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિને જોતા સોનાની બજાર છે તે દિવસે ને દિવસે વધી રહી છે। એનું મુખ્ય કારણ રોકાણકારો જ છે। તો મિત્રો આગામી સમયમાં હજી પણ બજારમાં ઉછાળો આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓને નકારી શકાય નહીં જ્યાં સુધી શેર બજારની સ્થિતિ સ્ટેબલ જોવા ના મળે ત્યાં સુધી। તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 86 રૂપિયા અને 96 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે જોવા મળી રહ્યું છે। તો એકંદરે તેમાં પણ ખાસ મોટી વધઘટ છેલ્લા 2 દિવસની અંદર જોવા મળી રહી નથી। આભાર।